હનુમાનજી મહારાજનું મંદિર છે આ. જો આ પાણી કેટલું જોરદાર જાય. હાલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી તમારા નવા બ્લોગમાં. તો મિત્રો, અત્યારે બપોરનો 1 વાગી ગયો અને જમવાનું પણ મારે બાકી છે, તો હું થોડુંક જમી લઉં. તો જમી અને હું અને એક મારો મિત્ર છે, તો અમે જવાના છે બહાર. કારણ કે આપણે પહેલી વાર જ આ જગ્યા ઉપર જવાનું છે, કારણ કે હું કોઈ દી ગયો નથી. તો રેજો વિડીયોમાં, ત્યાં જઈને મળી. તો મિત્રો, આપણે જે તપોવન જે જગ્યા તમને સવારે કીધું હતું ત્યાં આવી ગયો. તો હવે અહીંયા નદીનો વ્યૂ તમને હું બતાવું. આવી રીતનો વ્યૂ છે આ નદીનો. તો મિત્રો, આ નદી છે આપણે જે જોઈ રહ્યા છે તે. ને જો આ પાણી કેટલું જોરદાર જાય. અને સામે આની ઉપર જે અમે આવ્યા ને ત્યાં મંદિર છે, પણ મંદિરે જઈ તો જવાનું બાકી છે. આપણે ડાયરેક્ટ અહીંયા જે નદીએ વહી આવ્યા. આ મિત્રો પાણી જાય છે. મિત્રો, આપણે નદીએથી હવે જઈએ છીએ. અહીંયા મંદિરે જવાનું છે અને અહીંનું વાતાવરણ એક નંબર શાંત છે અત્યારનું વાતાવરણ. અને તમને હું મંદિરે જઈને દર્શન કરાવું. તો જઈ મંદિરે. મિત્રો, હનુમાનજી મહારાજનું મંદિર છે આ. બાજુની જગ્યા છે મિત્રો, મંદિરની બાજુની. અહીંયા મિત્રો પીવાનું પાણી છે, પાણીની પરબ. બોટલ ભરવાની મનાઈ છે, પાન માવાના કાગળ કરવાની. અહીં સુવિધા એક નંબર છે. અને બાજુમાં પણ એક બીજું મંદિર આવેલું છે, ને હનુમાનજી મહારાજનું મંદિર છે. મિત્રો, જગ્યા એક નંબર જગ્યા છે, કારણ કે અહીંયા આવ્યા હોય 2 ઘડી તો આમ આપણે શાંતિ મળે એવું વાતાવરણ છે અહીંનું. આ ગુરુ મંદિર. અને આ છે મિત્રો શ્રી સ્વામી સત્યાનંદ સરસ્વતી વાંચનાલય છે. તો જો તમે બધા એક ફોટાઓ, આ બધા ફોટા છે ને આ પુસ્તકો પણ છે. એના માટે ખુરશીઓ છે, વાંચવા માટે બેસવામાં ફૂલ સુવિધા છે. અને મિત્રો, ચોખ્ખાઈ એક નંબર ચોખ્ખાઈ છે. તમે જોઈ શકો છો, આમાં ક્યાંય તમે માવાનું કે કાગળ તમે ન ઉગાડો. ને બાજુમાં પણ સુવિધા સારી છે. જો લગભગ જૂનું લાગે પહેલાનું. અને અહીંયા જો વૃક્ષો, તમે મોટા મોટા વૃક્ષ જોઈ શકો છો. અને એની સામે તમે જો તો સામે પણ વડલા ઘણા છે. ને મિત્રો, આ જગ્યા છે ને આપણે ઉનાથી લગભગ 2-3 કિલોમીટર જેવું હોય છે અંદાજે. ઉનાની બાજુમાં આવેલી છે. તો 2 ઘડી આવો તો બહુ મજા આવે એવું સ્થળ છે. જગ્યા એક નંબર છે ને મનને શાંતિ મળે ને એવું આ સ્થળ છે મિત્રો, તપોવન. મિત્રો, આ બીજી નીચે જે આ તમને મેં બતાવ્યું હતું એ જગ્યા છે. તો આ બાપુ છે. એ પ્રસાદ કરશે. જો
આ મિત્રો બગીચો છે અને આ ઝાડ તમે જોઈ શકો છો, મસ્ત ફૂલ છે હો, ધોળા. સામે જોઈ લ્યો, એ બધા જે તમે જોઈ શકો છો એ કેટલા આસોપાલવના બધા ઓલા છે ઝાડવા, ને આ કંઈક અલગ છે. મિત્રો આપણે મંદિરે દર્શન તો કરી લીધા હનુમાનજી મહારાજના. હવે બાજુમાં જે આ ગાર્ડન છે ને, ગાર્ડનમાં આપણે બધે ફરીએ અને આ એક નંબર છે, શાંત વાતાવરણ, મજા આવે એવું છે. આ ચીકુડી છે, એમાં ચીકુ જો કેટલા ચીકુ છે, ને આ બધો બગીચો છે. તો આ લોકેશન એક નંબર ને આવું છે મિત્રો. તો મિત્રો અહીંયા શ્રીફળની જે પ્રસાદી છે, તો પ્રસાદી આપણે લઈ લઈએ અત્યારે. જે ઓલે પણ જે આ ફૂલ ઝાડ હતું ને એ અહીંયા પણ છે. તો અહીંયા પ્રસાદી છે શ્રીફળની. અહીંયા પણ પાણીની સુવિધા સારી છે. કાંઈક એટલું બધું હા પ્રસાદી પાટણમાં આવી ગયા હવે. આખી રાત આમાં રહેવાનું હોય ને. મિત્રો હવે લગભગ 6 જેવું થઈ ગયું સાંજનું. તો હવે આપણે અહીંયા લગભગ અંધારું થઈ ગયું, દી આથમી ગયો છે. તો અહીંથી હવે ઘેરે જઈ મિત્રો, તો રેજો વિડીયોમાં, મળશું ઘેરે જઈને. અને આ બહારથી આ જે જગ્યા તમે જોઈ શકો છો, એક નંબર લોકેશન છે, ઉના તપોવન. તો હાલો મળી ઘેરે જઈને. આ મિત્રો ગેટ છે, અહીંથી શરૂઆત થાય આ મંદિરની. મેન ગેટ છે, અહીંથી આ જગ્યા છે આખી બધી તમે જોઈ શકો. લગભગ અત્યારે સાંજના 7:30 વાગી ગયા. તો હું ઘેરે પહોંચી ગયો. તો હજી જમવાનું બાકી છે, કારણ કે હજી આગળ આવ્યો છે. અને હવે હું જમી લઉં અને મિત્રો આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈશ. તો મિત્રો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી બધાને.